હલો, આપણે જે કન્સેપ્ટ ડિસ્કસ કરવાનું છે એ છે સેલ્સમેનશિપ ઇઝ અ પ્રોફેશન. પ્રીવિયસ લેક્ચરમાં ઓલરેડી આપણે એનો બેઝ છે એ જોઈ લીધું છે કે ઇન્ટ્રોડક્શનમાં કે પ્રોફેશન શું હોય. પહેલાં આપણે એમને જે આપણે કન્સેપ્ટ સમજી લીધો છે એમને ક્વિક રિવાઇઝ કરશું, પછી એના ફીચર્સ આપણે જોશું. Profession is based on acquiring specialized knowledge or competency in the particular field. કે આપણી પાસે સ્પેશિયલાઇઝ નોલેજ હોવું જોઈએ. તો કેવા કેવા લોકો છે કે જેમને પ્રોફેશનલ કહી શકાય, કેવી કેવી સ્પેશિયલાઇઝ સ્કિલ્સ છે. આર્ટિસ્ટ છે, મ્યુઝિશિયન, ડોક્ટર્સ, સીએસ, લોયર્સ, તો આ બધા છે એ પ્રોફેશન કહી શકીએ. ઇન અધર વર્ડ્સ, those activities and areas that require the application of specialized knowledge or skills કેન બી ટર્મ્ડ એઝ અ પ્રોફેશન. તો એને બધાને આપણે પ્રોફેશન કહી શકીએ કે જેની પાસે એવા એરિયાઝ છે કે ડૉક્ટર હોય તો એના એરિયામાં એ લોકો એપ્લિકેશન કરતા હોય એમનું નોલેજ. સીએ છે એ બિઝનેસમાં કરી શકે, લોયર્સ છે એ એમના જે કેસીસ હોય એમાં કરી શકે. તો આ રીતે અલગ અલગ એમના એરિયાઝ છે કે જેમાં એ નોલેજ એમનું છે એ એપ્લિકેટ કરી શકે. અને પછી આપણે એક એક્સપર્ટ છે એમની ડેફિનેશન જોઈ હતી કે એઝ પર ધ વ્યૂ ઓફ ધ મેકફર્લેન્ડ, that profession is the acquisition of the specialized knowledge, skills, competencies, training required, and it is in the form of an association, body of competent professionals. આ બધું છે કે જેમને જ્યાં પણ જરૂર છે સ્પેશિયલાઇઝ નોલેજની, બિઝનેસમાં છે, ડૉક્ટર્સની જરૂર છે, લોયર્સ છે એમને અપોઇન્ટ કરવા પડે એમ છે, અથવા તો કોઈ આપણે કોન્ટેસ્ટ કરવાનો છે તો આર્ટિસ્ટ કે મ્યુઝિશિયન્સ છે એમની જરૂર છે. તો આ રીતે અલગ અલગ એરિયાઝ છે કે જેમાં એમનું નોલેજ છે એ એપ્લિકેશન કરવાનું છે. તો એ બધું જ છે એમને કહેવાય પ્રોફેશન. તો એ મેકફર્લેન્ડે કીધેલું છે. આ તેનું બેઝિક નોલેજ. આ બેઝિક નોલેજ પછી આપણે હવે જે ડિસ્કસ કરવાનું છે એ છે એમનું ફીચર્સ, કે એમના ફીચર્સ કેવા હોય પ્રોફેશનના. તો એ ફીચર્સ આપણે વન બાય વન જોઈએ. 6 ફીચર્સ છે. પહેલાં આપણે રીડ કરશું, રીડ થઈ જાય પછી એમને ડિટેલમાં જોશું. ફર્સ્ટ, સ્પેશિયલાઇઝ્ડ નોલેજ, મેમ્બરશિપ બેઝડ ઓન એસોસિએશન, ફોર્મલ ટ્રેનિંગ, કોડ ઓફ કન્ડક્ટ, સોશિયલ એન્ડ મોરલ ડ્યુટી અને કમ્પેન્સેશન. તો આ 6 ફીચર્સ છે કે જે પ્રોફેશનલ જે વ્યક્તિ હોય અથવા તો કોઈ પ્રોફેશન છે જેમાં આ ફીચર્સ છે ઇન્ક્લુડ થતા હોય છે, એવા એના કેરેક્ટરિસ્ટિક્સ છે હોય. તો વન બાય વન ડિટેલ ડિસ્કશન કરીએ. ફર્સ્ટ, સ્પેશિયલાઇઝ્ડ નોલેજ. કોઈ પણ પ્રોફેશન વ્યક્તિ છે કે એને પ્રોફેશનલ ત્યારે જ કહી શકાય કે જ્યારે એમની પાસે નોર્મલ પીપલ કરતાં એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ અને સ્કિલ્સ હોય. બરાબર છે, કે જે નોર્મલ પીપલ છે એ નોર્મલી એમની પાસે છે નહીં અથવા તો યુઝ ન કરી શકે કારણ કે એની પાસે એવું કોઈ નોલેજ નથી. બરાબર છે. જે અલગથી પ્રોફેશનલ વ્યક્તિઓ છે કે જેમની પાસે એવું નોલેજ છે, સ્પેશિયલાઇઝ નોલેજ, કે જે યુઝ કરી શકે, એના બદલામાં એમને કન્સિડરેશનમાં મળે ફીઝ. તો એઝ પર ધ ટાઈપ ઓફ પ્રોફેશન ધેર ઇઝ અ નીડ ઓફ સ્પેશિયલાઇઝ નોલેજ એન્ડ કમ્પિટન્સીસ. બરાબર છે, કે એની પાસે સ્પેશિયલાઇઝ ટાઈપનું નોલેજ હોય અને સ્કિલ્સ હોય. ફોર એક્ઝામ્પલ, ડોક્ટર્સ, લોયર્સ, સીએસ આર ધ પ્રોફેશનલ હેવિંગ સાઉન્ડ એક્સપર્ટાઇઝ એન્ડ નોલેજ ઇન ધ પર્ટિક્યુલર એરિયા. એના પર્ટિક્યુલર એરિયાઝ છે, બરાબર છે, એમાં એમનું સ્પેશિયલાઇઝ છે, એમાં એ એક્સપર્ટ્સ છે. તો એને કહેવાય સ્પેશિયલાઇઝ નોલેજ. કે પ્રોફેશનલ બનવું હોય તો આપણી પાસે કોઈ સ્પેશિયલાઇઝ નોલેજ અને સ્કિલ્સ હોવી જ જોઈએ. બીજું, સેકન્ડ છે મેમ્બરશિપ બેઝડ ઓન એસોસિએશન. તો એસોસિએશનના બેઝડ ઉપર મેમ્બરશિપ એટલે શું? તો પહેલાં આપણે એમને જોઈ લઈએ કે એમાં એ લોકો શું કહે છે, પછી હું તમને સમજાવું કે મેમ્બરશિપ બેઝડ ઓન એસોસિએશન શું હોય. તો એવરી એરિયા ઓફ પ્રોફેશન હેઝ ઇટ્સ પ્રોફેશનલ બોડીઝ. હવે માનો કે તમે સીએનું જુઓ તો સીએસ બધા છે એ પ્રોફેશનલ્સ કહેવાય. તો એના ઉપર એને કંટ્રોલમાં રાખવા માટે, એના ઉપર વોચ રાખવા માટે એક બોડી છે એ હોય કે જેના એ મેમ્બર્સ હોય. હવે માનો કે ચાર્ટર્ડ અકાઉન્ટમાં જોઈએ તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે એ પ્રોફેશનલ્સ છે કે એ કોના મેમ્બર છે, એસોસિએશન એક બનાવેલી હોય કે જેના એ મેમ્બર્સ હોય. બરાબર છે. તો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા એ એની એસોસિએશન બોડી છે કે જેમના એ લોકો એ મેમ્બર બનશે, એના એ પ્રોફેશનલ્સ છે. બરાબર છે. તો એ પ્રોફેશનલ બોડીઝ કહેવાય કે જેના એ બધા એરિયામાં અલગ અલગ બોડીઝ હોય છે. ડૉક્ટર હોય તો એની કોઈ અલગ બોડી હશે. પછી માનો કે સીએસ છે, કંપની સેક્રેટરી, તો એના માટે આઈસીએસઆઈ હોય, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. સીએમએ છે તો એની આઈસીએમએ હોય.
બરાબર, ICMI. તો આવી રીતે અલગ અલગ જે પ્રોફેશનલ્સ છે એને વોચ રાખવા માટે એના સ્ટાન્ડર્ડ્સ, એમને કઈ પ્રકારની સર્વિસ આપવાની છે, કઈ સર્વિસ નથી આપવાની, એમની મેમ્બરશિપ ફીસ પે કરવાની છે, તો એ બધા એ છે એમના મેમ્બર્સ હોય છે કે જેની એસોસિએશન બોડી છે, એમના રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા હોય, એ રૂલ્સ રેગ્યુલેશનમાં રહીને જ એમને બધું કાર્ય છે, વર્ક છે એ કરવાનું હોય છે. એટલે એ બોડી બનાવેલી હોય છે, એસોસિએશન બોડી, જેના પ્રમાણે વર્ક કરશે. તો આપણે સીએનું એક્ઝામ્પલ લીધું કે CMIની જે એસોસિએશન બોડી કઈ છે, તો કે ICI. આવી રીતે જ છે, એના અંડર જે રૂલ્સ છે એ પ્રમાણે જે વર્ક કરશે. વિચ વર્ક ટુવર્ડ્સ ધ ડેવલપમેન્ટ એન્ડ પ્રોગ્રેસ ધેટ પ્રોફેશન, કે જે CAના પ્રોફેશન માટે જે ICAI બોડી છે એ પ્રોફેશનલ બોડી કે જે CAના પ્રોફેશનલ માટે એના પ્રોગ્રેસ, એમનું ડેવલપમેન્ટ કઈ રીતે થશે એ જોવાનું કામ છે એ બોડી કરતી હોય છે. બરાબર છે. તો આ રીતે મેમ્બરશિપ છે એ બેઝડ ઓન એસોસિએશન હોય છે. આ એનું ફીચર છે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ ફોર્મલ પ્રોફેશન વી હેવ ધ મેડિકલ કાઉન્સિલ એન્ડ ઇન ધ લીગલ એરિયા વી હેવ ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. હવે ડૉક્ટર્સ માટે મેડિકલ કાઉન્સિલ છે, અલગ અલગ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે કે જે ડૉક્ટર્સ છે એમના રૂલ્સ રેગ્યુલેશન છે એ ડૉક્ટર્સ છે એના મેમ્બર હોય છે. CS છે ICAના મેમ્બર છે, CS છે ICSIના છે, CMA છે તો એ ICMAના છે મેમ્બર છે. આવી રીતે અલગ અલગ એસોસિએશન બોડી છે કે જે આ પ્રોફેશનલ્સ બધા છે એ પર્ટિક્યુલર એરિયાઝના એ મેમ્બર હોય છે. તો આ રીતે મેમ્બરશિપ બેઝડ ઓન એસોસિએશન છે એ પ્રોફેશનલ્સનું એક ફીચર છે. થર્ડ, ફોર્મલ ટ્રેનિંગ. ઇટ ઇઝ નેસેસરી ટુ રિસીવ ધ ફોર્મલ ટ્રેનિંગ ટુ ગેટ કમ્પ્લીટ નોલેજ ઓફ ધ પ્રોફેશન. ફોર એક્ઝામ્પલ, તમે માનો કે તમારે ડૉક્ટર બનવું છે, તો તમે ડૉક્ટરનું જ્યારે નોલેજ લેતા હોય અથવા તેનું સ્ટડી કરતા હોય ત્યારે તમારે ઇન્ટર્નશીપ કરવી પડે કે જેમાં તમને ડૉક્ટરના પ્રેક્ટિકલ લાઈફમાં ડૉક્ટર છે એનું વર્ક હોય છે. બરાબર છે. તમે પ્રેક્ટિકલ નોલેજ કેવી રીતે હોય છે, તમે થિયરેટિકલ નોલેજ તો તમે બુકમાંથી લઈ લીધું, તો હવે એમને પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે એપ્લિકેશન કરવાનું છે, પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે અપ્લાય કરી શકશો તમે, તો એનું નોલેજ લેવા માટે તમને એ કોર્સની અંદર જ ઇન્ટર્નશીપ છે એ ઇન્ક્લુડ કરેલી હોય કે ઇન્ટર્નશીપ તમારે કોઈ ડૉક્ટર્સ છે તો એની નીચે તમારે આર્ટિકલશીપ અથવા તો ઇન્ટર્નશીપ કરી અને તમારે એ નોલેજ છે એ લેવાનું હોય છે. હવે CA કોર્સ કરતા હોય તમે, તો એમાંય પણ તમારું લાસ્ટ સ્ટેજ હોય ત્યારે તમારે છે એ 3 વર્ષની આર્ટિકલશીપ કરવાની કે જે કોઈ CAની અંડરમાં કરવાની હોય, જે તમને CAનું બધું વર્ક છે એ શીખવાડશે. તો આ રીતે તમે કમ્પ્લીટ નોલેજ લઈ શકશો. તે ફોર્મલ ટ્રેનિંગ છે એ કમ્પલસરી લેવાની હોય છે. તો ફોર એક્ઝામ્પલ, ડૉક્ટર હેવ ધેર ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઇન અ ગવર્મેન્ટ મેડિકલ હોસ્પિટલ. કોઈ હોસ્પિટલમાં ડૉક્ટરની નીચે તમારે કામ કરી અને એ પ્રમાણે તમારે નોલેજ લેવાનું. CA પ્રોફેશનલમાં હોય તો CAના અંડરમાં વર્ક કરી અને તમારે એ નોલેજ લેવાનું છે. બરાબર છે. તો આ રીતે ફોર્મલ ટ્રેનિંગ છે એમનો પાર્ટ છે. ફોર્થ, કોડ ઓફ કન્ડક્ટ. કોઈ પણ પ્રોફેશનલ્સ છે તો એનો કોડ ઓફ કન્ડક્ટ હોય કે એમને કયા પ્રકારનું ડ્રેસઅપ કરવાનું છે. બરાબર છે. હવે તમે ડૉક્ટર્સને જોશો તો એમનું એક ડ્રેસઅપ છે એ ફિક્સ હોય કે તમે એ વ્યક્તિને જો, માનો કે ડૉક્ટર તમે લો તો એના ગળામાં જે એનું સ્ટેથોસ્કોપ છે એ એમનું તમને ખ્યાલ જ હોય કે એના ગળામાં જશે. તમે કોઈ પણ ડૉક્ટર એવું નામ લ્યો તો તમને ઓટોમેટિકલી એ જે ફોટો છે એ તમારા માઇન્ડમાં આવી જ જાય. બરાબર છે. એન્જિનિયર જો તો કેપ પહેરેલી હોય ને એમનો ડ્રેસ છે એ એક કોડ ઓફ કન્ડક્ટ છે કે તમે એક પણ એવું નેમ લ્યો તો એની સાથે એવા ઇમેજીસ છે આપણા માઇન્ડમાં રેડી જ હોય કે એવું નેમ લીધું તો એવા પ્રકારના ડ્રેસઅપવાળા વ્યક્તિ જ આપણા મગજમાં આવી જશે. બરાબર છે. તો એવરી પ્રોફેશન હેઝ ઇટ્સ ઓન કોડ ઓફ કન્ડક્ટ વિચ ગાઈડ્સ ધ પ્રોફેશનલ ઇન ધેટ એરિયા. પર્ટિક્યુલર એરિયામાં અલગ અલગ ડ્રેસઅપ હોય. ડૉક્ટરનો અલગ હોય, એન્જિનિયર્સનો અલગ હોય છે, લોયર્સનો અલગ હોય. બરાબર છે. લોયર્સનું તમે આમ જુઓ તો એક બ્લેક કલરનો જે કોટ પહેરેલો હોય એવો તમને એક વ્યક્તિ છે એ તમારા માઇન્ડમાં આવી જ જાય. બરાબર છે. તો એ બધા કોડ ઓફ કન્ડક્ટ છે એના પ્રોપર ડ્રેસઅપ છે કે જેનાથી ઓળખાય છે. તો ધ કોડ ઓફ કન્ડક્ટ હેઝ ટુ બી ફોલોડ બાય એવરી મેમ્બર ઓફ ધી ઇન્સ્ટિટ્યુશન, કે પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યુશનના જેટલા મેમ્બર્સ છે એમને એ કોડ ઓફ કન્ડક્ટ છે એ કમ્પલસરી ફોલો કરવાનો જ છે. સોશિયલ એન્ડ મોરલ ડ્યુટીઝ. તો આ જે પ્રોફેશનલ જે આપણા સોસાયટીમાં વર્ક કરે છે તો એમના કોઈ સોશિયલ અને મોરલ ડ્યુટીઝ છે કે જેમને એ સોશિયલ ડ્યુટી અને મોરલ જે ડ્યુટીઝ છે એમને કમ્પલસરી એમને એ પૂરી કરવાની છે, ફૂલફિલ કરાવવાની છે. તો એ કઈ રીતે કરશે? તો ડૉક્ટર, લોયર, CS
ઓડિટર્સ એન્ડ ધ અધર પ્રોફેશનલ્સ છે હેવ ટુ મેન્ટેન ધેર મોરલ ડ્યુટીઝ. એમની મોરલ ડ્યુટી છે, એમનું જે વર્ક છે એ પર્ટિક્યુલર વેમાં કરવાનું, એમાં કોઈને હાર્મફુલ થાય એવા કોઈ વર્ક નથી કરવાના, જેનાથી સોસાયટીને બેડ ઇફેક્ટ આવે એવા કોઈ વર્ક નથી કરવાના. એ એમની ડ્યુટી છે, એમની રિસ્પોન્સિબિલિટી છે કે એવી જ રીતે એમની વર્ક છે એ ફૂલફિલ કરશે. દે શુડ નોટ ટ્રાય ટુ ચીટ ધેર ક્લાયન્ટ્સ. એમને એવું કોઈ વર્ક નથી કરવાનું કે જેનાથી એના ક્લાયન્ટને ચીટ થાય. તો એના માટે એસોસિએશન બોડી બનાવેલી છે કે જેને એ પેનલ્ટીઝ છે એ એમના માટે પેનલ્ટી બનાવેલી હોય છે, અથવા તો એવી કોઈ પણ એના માટે છે ફાઇન ભરવાના છે, જે પણ સજા હોય એમને ભોગવવી જ પડશે. બરાબર છે. તો એમના ક્લાયન્ટને ચીટ નથી કરવાના. ઓર શુડ નોટ રિવીલ ધેર સિક્રેટ્સ એન્ડ મેન્ટેન ધેર ઇન્ટરેસ્ટ. બરાબર છે. તો એમને તમને પર્સનલ ઇન્ફોર્મેશન આપેલી છે એમની કંપનીની. હવે સીએ છે તો એમની કંપનીમાં જે કાંઈ પણ થતું એમને સાચું જે બધું હોય એના સીએને કહેવું પડે, તો જ એમના કંપનીના કયા બધા અફેર્સ છે, એમના શું વર્ક છે એના પ્રત્યે તમને આઈડિયા આવી શકે. તો એ તમને બધા એમના આઈડિયાઝ કે એમના ફોર્મ્યુલાઝ બધું કહે તો તમારી છે એની સિક્રેટ છે એ મેન્ટેન કરી રાખવાનું, તમે લીક નથી કરવાનું. તો એવી રીતે તમે એમને ચીટ કરશો, બરાબર છે, તો એના માટે જે સોશિયલ ડ્યુટીઝ છે, મોરલ ડ્યુટીને તમે બ્રેક કરેલી છે, તો એના માટે જે કાંઈ પણ જે પેનલ્ટીઝ હશે, જે સજા હશે તમારી ભોગવવી જ પડશે. બરાબર છે. તો એમને ઇન્ટરેસ્ટ મેન્ટેન કરી રાખવાનો, એના સિક્રેટ રિવીલ નથી કરવાના. કમ્પેન્સેશન્સ. તો પ્રોફેશનલ છે એ જે પણ ડ્યુટી છે એ એની ડ્યુટી કરશે, બરાબર છે, તો એના બદલામાં એમને ફીસ મળશે કન્સિડરેશન તરીકે. તો કન્સિડરેશન એટલે એમને સેલેરી, મીન્સ સેલરી ન કહી શકીએ, એ તો કોઈ તમે જોબ કરતા હોય તો ત્યાંથી તમને મળે, બટ આપણે એમ કહી શકીએ એના બદલામાં એમને શું મળશે, તો કે એના બદલામાં કન્સિડરેશન તરીકે એમને ફીસ મળશે. પ્રોફેશનલમાં ફીસ જ હોય. તો પ્રોફેશનલ ચાર્જીસ ફીસ ઇન રિટર્ન ફોર ધેર સર્વિસીસ, કે એની જે પણ સર્વિસ આપશે એના બદલામાં એમને ફીસ મળશે. ફોર એક્ઝામ્પલ, ડોક્ટર્સ, લોયર્સ, એન્જિનિયર્સ કન્ડક્ટ નેગોશિએશન વિથ ધેર ક્લાયન્ટ એન્ડ ગેટ કમ્પેન્સેશન રિટર્ન ફોર ધેર સર્વિસીસ. તો પહેલાં આ બધા પ્રોફેશનલ સર્વિસ આપતા પહેલાં આ બધી ટર્મ્સ નક્કી કરી લેશે કે આની શું ફીસ રહેશે, શું કન્સિડરેશન એમને મળશે, એ બધું પહેલાં ડિસાઇડ કરી લેવાનું તમારા ક્લાયન્ટ સાથે. પછી છે એના બદલામાં તમને કમ્પેન્સેશન મળશે એની સર્વિસના બદલામાં. તો આ હતા એમના ફીચર્સ. તો ફીચર્સ છે એ 6 આપણે જોઈ લીધા. હવે એમાં એઝ અ પ્રોફેશન સેલ્સમેનશીપ છે, એઝ અ પ્રોફેશન બીજા કયા એમની ડ્યુટીઝ છે, એમના શું ક્વોલિફિકેશન કેરેક્ટરિસ્ટિક્સ છે એ જોવાના છે. તો ફર્સ્ટ કે એવરી પર્સન શુડ કન્ટ્રીબ્યુટ ટુવાર્ડ્સ ધ વેલફેર ઓફ ધી મેનકાઇન્ડ. મેનકાઇન્ડ એટલે આપણી સોસાયટીના ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ થાય, એમની ડ્યુટીઝ છે એ પૂરી થાય, એમના જે ઓબ્જેક્ટિવ છે એ કમ્પ્લીટ થાય, એના માટે એમના વેલફેર માટે જે વર્ક કરતા હોય એવા પર્સન છે એમને એ પ્રમાણે તમારા સોસાયટીને પણ કન્ટ્રીબ્યુટ કરવાનું છે. ધ સેલ્સમેન શુડ એક્ટ એઝ અ મિશનરી ઇન હિઝ પ્રોફેશન. મિશનરી એટલે શું? તો એનું પ્રોફેશન છે સેલ્સમેનનું, એમાં એને શું વર્ક કરવાનું છે? તો સેલ્સ વધે એવું એમને વર્ક કરવાનું છે. તો સેલ્સ વધે એનું એક મિશન છે, પ્રોફિટ વધે એનું મિશન છે. તો એ મિશનને એનો જે ગોલ છે એ અચીવ કરવા માટે એ વર્ક કરશે, બરાબર છે. તો એ વર્ક કરશે એઝ અ મિશનરી. એટલે આપણે એમને કહી શકીએ કે એક ટાર્ગેટ રાખ્યો હોય કે આટલું તો તમારે કમ્પલસરી અચીવ કરવાનું છે. માનો કે એક વર્ષમાં એમને ટાર્ગેટ આપેલો હોય કે આટલો પ્રોફિટ તો થવો જ જોઈએ. તો એક મિશનરી તરીકે એ વર્ક કરે છે એના પ્રોફેશનમાં. By inspecting the special characteristics, we can say that the salesmanship has a touch of profession. એના પણ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે જે આપણે ફાઇન્ડ આઉટ કરેલા છે. તો આપણે એ પ્રમાણે પણ કહી શકીએ કે સેલ્સમેનશીપ છે એ એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે, જેનાથી આપણે એમને પ્રોફેશન્સ કહી શકીએ અથવા તો પ્રોફેશનલ કહી શકીએ. તો એ કેરેક્ટરિસ્ટિક્સ કયા છે તો એ આપણે જોઈએ. તો ક્વોલિફિકેશન ઓર અ કેરેક્ટરિસ્ટિક્સ એઝ અ પ્રોફેશનલ. તો પ્રોફેશનલના આવા કયા ક્વોલિફિકેશન કેરેક્ટરિસ્ટિક્સ છે? 8 કેરેક્ટરિસ્ટિક્સ છે એ પહેલાં જોઈ લઈ. ઇફ ધ સેલ્સમેનશીપ પોઝેસીસ ધ સ્પેશિયલાઇઝડ એન્ડ સાયન્ટિફિક નોલેજ. તો મેં તમને જેમ સમજાવેલું હતું કે સેલ્સમેન છે એ આર્ટ અને સાયન્સ છે, તો એવી રીતે એનું સાયન્ટિફિક નોલેજ પણ હોય, સ્પેશિયલાઇઝ સ્કિલ્સ એમની પાસે છે. ધ સેલ્સ પ્રોફેશન ઇઝ સિલેક્ટેડ વિથ ધ પ્રાઇડ. કે એમને જે આ પ્રોફેશનલ એમને અથવા તો આ પ્રોફેશન સિલેક્ટ કર્યું છે એમને એને પ્રાઇડ હોવું જોઈએ, બરાબર છે.
ધ સેલ્સમેન આર કમિટેડ ટુવાર્ડ્સ સ્ટાન્ડર્ડ એન્ડ પોલિસી. એમને એમના ક્લાયન્ટને જે કમિટ કરેલો હોય તો અથવા એમના બાયર્સને જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે તો એમનું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ કે એ એમના કમિટમેન્ટ ઉપર છે એ સ્ટીક રહેવા જોઈએ. બરાબર છે. માનો કે એમને કીધું હોય કે 1 વર્ષ સુધી આ પ્રોડક્ટ નહીં બગડે તો એ ન બગડવી જોઈએ. સાચી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની. તો આ બધી પોલિસીસ છે એને મેન્ટેન કરવાની. હી ઇઝ કમ્પિટન્ટ એન્ડ ઇફિશન્ટ ઇન હિઝ વર્ક. એના વર્કમાં એ કમ્પિટન્ટ અને ઇફિશન્ટ હોવો જોઈએ. હી ફૂલફિલ્સ ઇઝ ઓબ્લિગેશન પ્રોપરલી વિથ ધ ડેડિકેશન. એનું જે ઓબ્લિગેશન છે બરાબર છે કે એમને જે વર્ક કરવાનું છે એ ડેડિકેશન સાથે કરવાનું. એમાં નિગ્લિજન્સ ન હોવું જોઈએ. બરાબર છે કે ક્લાયન્ટને અમુક ઇન્ફોર્મેશન છે કે જે કમ્પલસરી છે, વાઇટલ પાર્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે કે એ આપવી જ પડશે અને સ્ટીલ તમે નિગ્લિજન્સથી એમ કહો કે ના એ તો નોર્મલ છે, એને ખબર હોવી જ જોઈએ. એ ખબર હોવી જોઈએ એવી અઝમ્પશન નથી કરવાની. આપણે એમને એ કમ્પલસરી આપવાની જ છે. બરાબર છે કે જે આપણા વર્ક ક્રાઇટેરિયામાં આવે છે. તો એ બધી જ ઇન્ફોર્મેશન છે આપણે એમને આપવાની, એટલે વિથ ડેડિકેશન વર્ક કરવાનું છે. હી ઇઝ ઇન્થુસિયાસ્ટિક ટુ લર્ન ધ ન્યૂ ટેકનિક એન્ડ હી ઇઝ ક્વાઇટ ક્રિએટિવ. તો એમને ન્યૂ ટેકનિક્સ છે એ પહેલાં તો શીખવાની છે. બરાબર છે. અથવા તો ન્યૂ કસ્ટમરને અટ્રેક્ટ કરવા છે તો ન્યૂ ટેકનિક છે એ શીખવી પડશે. અને જે કસ્ટમર આપણી પાસે છે ને મેન્ટેન કરવા છે તો જૂની ટ્રીકથી એમને પહેલાં અટ્રેક્ટ કરી લીધા હતા તો હવે મેન્ટેન કરવા માટે ન્યૂ ટ્રિક્સ છે એ અપનાવવી પડશે, ન્યૂ ટેકનિક્સ છે એ લેવી પડશે. અને એના માટે તમારે ક્રિએટિવ બનવું પડશે. બરાબર છે. ન્યૂ આઈડિયાઝ જો તમારે વિચારવા હોય તો એના માટે ક્રિએટિવિટી છે એ જરૂરી છે. હી ટેક્સ કેર ઓફ હિઝ ડિગ્નિટી એન્ડ મેન્ટેન્સ હિઝ સેલ્ફ રિસ્પેક્ટ. કે એમની ડિગ્નિટી તમે જે તમને પ્લેસ આપવામાં આવી છે એમને મેન્ટેન કરવાની, તમારી સેલ્ફ રિસ્પેક્ટ છે એમને મેન્ટેન કરવાની છે. બરાબર છે. હી નોઝ હાઉ ટુ પ્રોવાઈડ સર્વિસીસ ટુ હિઝ ક્લાયન્ટ. એમની પાસે નોલેજ અને સ્કિલ્સ હોવી જોઈએ કે જેનાથી એ એમના ક્લાયન્ટ્સને સર્વિસીસ આપી શકે. આપણે સેલ્સમેનના કેસમાં જોઈએ તો એને બાયરને કઈ રીતે કન્વિન્સ કરવાના છે, એના માટે એને સર્વિસ પ્રોવાઈડ કઈ રીતે કરવાની છે તો એનું નોલેજ એમને હોવું જોઈએ. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. અત્યારે આપણે સેલ્સમેન એઝ અ પ્રોફેશન છે એ અહીંયા કમ્પ્લીટ કરેલું છે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.